પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ મિત્રો. હાલેલુયા. આપણે પ્રેરિતોના કૃત્યોનો પહેલો અધ્યાય અને તેનું 15મું વચન, તે દિવસોમાં ભાઈઓની વચમાં, એટલે કે એ વખતે 120 માણસો ભેગા થયેલા. ત્યારે પિત્તરે ઊભા થઈને કહ્યું કે, એટલે જ્યારે સ્વર્ગારોહણ પછી શિષ્યો જૈતુનના પાળ પરથી ઉતરીને ઉપલી મેળી પર ગયા ત્યારે 120નું ટોળું હતું. પ્રાર્થના તો બધા જ કરતા હતા, પણ કોઈક એવો લીડર જોઈએ, આત્મિક લીડર, કે જે એમને દોરે, આગેવાની આપે અને કશું કહે. અને એટલાને માટે વચન સાથે સંત પિત્તરે પોતાની જાતને તૈયાર કરી પ્રાર્થના સાથે. અને જે 120 જણા બેઠેલા એ પિત્તરનો ભૂતકાળ પણ જાણતા હતા, પિત્તર કોણ હતો એ પણ જાણતા હતા. અને એટલાને માટે એને શરમ હતી, દુઃખ હતું, અફસોસ હતો, છતાંય ભાઈઓની વચમાં પિત્તર ઊભો થયો. આ એક મોટી સાક્ષી પિત્તરના જીવન વિશે, કે જે લોકો તમારા વિશે જાણે છે, તમારો ભૂતકાળ જાણે છે, પણ હાલ તમારો વર્તમાનકાળ શું છે એ જોઈને બહુ જ પ્રાર્થના સહિત પિત્તરે ઊભા થઈને સંદેશ આપ્યો. અને જે મોટું પરાક્રમ પવિત્ર આત્માનું ઉતરી આવ્યું અને 120 જણા લોકો એને એક્સેપ્ટ કર્યો, સ્વીકાર્યો. અને ત્યારથી મંડળીની એક શરૂઆત થઈ. અને ભલાઓ આ 120ના ટોળાની વચ્ચે પિત્તરે જે આગેવાની આપી, પિત્તર જે બોલ્યો, એ તો એનો ભૂતકાળ જાણતા હતા. શું ભૂતકાળ હતો? આપણે જોયું કે પિત્તર તો પ્રભુનો ખાસ માનીતો હતો. અને એક એવો જ પિત્તર હતો કે ઉતાવળમાં ગણો કે ઉત્સાહથી ગણો, એણે પ્રભુને દેવના પુત્ર તરીકે, મસીહ તરીકે જાહેરમાં કબૂલ કર્યો. ચોક્કસ જાહેરમાં નકાર પણ કર્યો, 3 વાર નકાર કર્યો. પણ આ એક પિત્તર હતો કે જે પિત્તર પ્રભુને માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતો. તો ભૂતકાળ શું હતો પિત્તરનો, કે જેથી 120 લોકો એને સ્વીકારે નહીં. 120 લોકો જે હતા તેઓ કદાચ એના ભૂતકાળ તરફ દ્રષ્ટિ કરે તો કહે છે, ભાઈ તું કોણ મારી મધ્ય આગેવાન? ભૂતકાળ એ હતો કે ઘણી ભૂલો અને ઘણી નબળાઈઓ હતી, પણ છતાંય કઈ ભૂલો નબળાઈ? ગેત્સેમાની વાડીમાં એક ચાકરનો કાન કાપી કાઢ્યો. એટલે કદાચ ખૂની માણસ ગણાય એ ટાઈપનો માણસ, પણ કે છે કે પ્રભુએ એનો સ્વીકાર કર્યો. 3 વાર એનો નકાર થયો, 3 વાર એણે પ્રભુનો નકાર કર્યો. પ્રભુ છે છતાંય, દેવ છે છતાંય એણે 3 વાર પ્રભુનો નકાર કર્યો. એમ કહેવાય કે ઉપલી મેળીમાં ઉત્સાહી જણાય, પણ ગેત્સેમાની બાગમાં પ્રાર્થના વખતે ઊંઘી જવું, જાગૃત રહેવું નહીં. અને ઊંઘમાં સમય ગાળનાર એવો પિત્તર 120 લોકોની મધ્યે શું બોલી શકે? પણ ઉદ્ધારનો માર્ગ જાણ્યા પછી એ કહે છે કે હવે હું ને મારો પ્રભુ. ઉદ્ધારનો માર્ગ જાણ્યો એટલે નકાર કર્યો તો, ભૂલ કરી હતી, ચાકરનો કાન કાપી કાઢેલો. છતાંય વર્તમાનકાળ શું છે? તો વર્તમાનકાળ એ છે કે પ્રભુએ એના પાપ માફ કર્યા. અને પ્રભુએ છેલ્લા દર્શનમાં એને કહ્યું કે પિત્તર, શું તું મને પ્રેમ કરે છે? તો મારા ગેટાને પાડ. ત્યારથી પિત્તરે બધું જ નબળાઈઓ, ભૂલો વધસ્તંભ આગળ મૂકી દીધી અને એક નવો પિત્તર બનીને નવી શરૂઆત સાથે 120ની આગેવાની આપવા માટે ઊભો થયો. પવિત્ર આત્મા એને કહ્યું, ઊભો થા અને કહે લોકોને. અને એણે કહ્યું, ભલાઓ પિત્તર ભાઈઓની વચમાં ઊભો થયો. જે ભાઈઓ એનો ભૂતકાળ જાણતા હતા, પણ વર્તમાનકાળ એ હતું કે પિત્તર, હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત છે એવી સાક્ષી પ્રગટ કરી અને લોકો એને સ્વીકાર્યો. અને મંડળીની એક જોરદાર જાગૃતિ આવી, શરૂઆત થઈ. અને પિત્તર શરૂઆતના પ્રેરિતોના કૃત્યોમાં એક આગેવાન, લીડર, પાળક, સેવક જે ગણીએ, પણ એની લીડરશીપને, એની આગેવાનીને 120 નહીં, 3000, 5000, 8000, 10,000થી બધા લોકોએ સ્વીકારી. અને આજે પિત્તર એ પ્રભુના સેવક તરીકે પ્રચલિત થઈ ગયો. અને આ દિવસોમાં પ્રભુ એ વચનો આપણને આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.